કેમ છો મિત્રો, હું છું જિગ્નેશ પ્રજાપતિ અને આજે આપણે જાણવા જઈ રહ્યા છીએ કે યુએસએ જવું હોય તો કઈ કઈ પ્રોસેસમાંથી પસાર થવું પડે. સૌથી પહેલું સ્ટેપ છે કે તમે કોઈ એક ઇંગ્લિશ પ્રોફિશિયન્સીની એક્ઝામ આપો, લાઈક આઈએલ્સ, પીટી, ડ્યુઓલિંગો, ટોફેલ, બરાબર, અને સારું સ્કોર લાવો. બીજું સ્ટેપ છે કે ભાઈ તમે તમારા બધા એકેડમિક ડોક્યુમેન્ટ ભેગા કરો, લાઈક માર્કશીટ્સ, પાસિંગ સર્ટિફિકેટ, ટ્રાન્સક્રિપ્ટ, LOR, MOI. ત્રીજું સ્ટેપ છે કે આપણે જે કોલેજમાં એલિજિબલ હોય એની એક લિસ્ટ બનાવી અને એમાં એપ્લાય કરીએ. ચોથું સ્ટેપ છે કે આપણે જે કોલેજની અંદર એપ્લાય કર્યું એ અગર એક્સેપ્ટ કરે છે તો આપણને ઓફર લેટર આપશે. ઓફર લેટરની અંદર જો ડિપોઝિટ મેન્શન કરેલી હોય તો આપણે ડિપોઝિટ પે કરવાની થાય. ડિપોઝિટ કેટલી હોય કે $200 માંડી $4,000 સુધીની. પાંચમું સ્ટેપ આવે છે, હવે આપણે I-20 માટે એપ્લાય કરવાનું થાય. I-20 માટે એપ્લાય કરવા માટે આપણે ફાઇનાન્સ બતાવવું પડે. ફાઇનાન્સ કેટલું બતાવવું પડે તો કે તમે જે કોર્સ માટે એપ્લાય કર્યું છે એની એ કોર્સની ફી કેટલી થાય, જે તે સ્ટેટમાં રહેવાના છો ત્યાંનું લિવિંગ કોસ્ટ કેટલું થાય, એક્સ્ટ્રા બુક ને એ બધો ખર્ચો કેટલો થાય, એ બધું કમ્બાઈન કરી અને બેલેન્સ શો કરવાનું થાય. એ ફાઇનાન્શિયલ સર્ટિફિકેટ એડ કરી અને આપણે I-20 માટે એપ્લાય કરવાનું થાય. I-20 આવી ગયા પછી છઠ્ઠું સ્ટેપ છે કે ભાઈ આપણે વિઝા એપ્લિકેશન ફી ભરી અને ડેટ લઈએ. એ દરમિયાન આપણે એક DS-160 ફોર્મ ભરવાનું આવે જેની અંદર તમારી બધી જ ડિટેલ આવી જાય છે. સાતમું સ્ટેપ છે કે CVS ફી ભરવાની. $350 CVS ફી હોય છે જેની વેલિડિટી 1 યર હોય છે, તે આપણે પે કરવાની રહે છે. અને આઠમું સ્ટેપ, આપણે જે ડેટ લીધી હોય એ ડેટે એમ્બેસીમાં જઈને ઇન્ટરવ્યૂ આપી અને વિઝા મેળવીએ. તો મિત્રો, આમ યુએસએ માટે આટલી પ્રોસેસમાંથી તમારે પસાર થવું પડે છે. થેન્ક યુ.